આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા। નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 54। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એક વાર શ્રીજી મહારાજ ગઢપુર દાદા ખાચરના દરબારમાં લીંબતરુ નીચે બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। તે વખતે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામી આદિ સંતો પાસે વાત કરી જે અમે ઝીણાભાઈને જૂનાગઢમાં મંદિર કરવાનો કોલ દીધો છે, તે કરવા કોને મોકલશું? ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે હે મહારાજ, ત્યાં તો બ્રહ્માનંદ સ્વામીને મોકલો, કારણ કે તે ઉપાધિવાળું ગામ છે ને ત્યાં બ્રહ્માનંદ સ્વામી સિવાય બીજા કોઈનું કામ નથી। ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે મારી વેળા ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીને પણ મોકલો। ત્યારે શ્રી હરિએ તે બંને સદ્ગુરુને બ્રહ્માનંદ સ્વામી સાથે જવાની આજ્ઞા આપી। તેથી તે રાજી થયા। પછી મહારાજ કહે દાદાભાઈની વાવ છે, તેની પાસે ઉત્તરાદા 12નું 3 શિખરવાળું મંદિર કરજો। પછી મહારાજને મળીને સહુ સંત ચાલ્યા। તે બીજે દિવસે જૂનાગઢ આવીને દાદાભાઈની વાડીમાં ઉતર્યા અને ખાપ મુહૂર્ત કરીને મંદિરનો પાયો નાખ્યો અને ઉતાવળથી કામ ચલાવવા માંડ્યું। ત્યારે ગામના નાગરોને તે વાતની ખબર પડી, તેથી સર્વે ભેળા થયા ને વડોદરા રંગીલદાસ દિવાનને કાગળ લખીને માણસ સાથે મોકલાવ્યો। ત્યારે તેણે ત્યાં જઈ કાગળ આપ્યો। તે વાંચીને રંગીલદાસે તે માણસ સાથે જવાબમાં લખ્યું જે તે સ્વામિનારાયણના સાધુઓને ત્યાં મંદિર કરવા દેવું નથી ને હું ત્યાં આવીને તેના મંદિરનો કાંકરો ઉડાડી દઈશ, માટે ચિંતા ન કરે ને તે કાગળ જૂનાગઢ આવીને નાગર બ્રાહ્મણોને આપ્યો ને તે વાંચતા હતા ત્યારે રૂપશંકરે સાંભળ્યો ને મંદિરમાં આવીને બ્રહ્માનંદ સ્વામીને વાત કરી, હે સ્વામી, નાગર બ્રાહ્મણોએ આવી રીતની ઉપાધિ કરી છે। તે રંગીલદાસ આવું કહેતો હતો ને જો રંગીલદાસ અહીં આવશે તો તમારો દાખલો અલેખે જશે। ત્યારે બ્રહ્માનંદ સ્વામી ઉદાસ થઈ ગોપાળાનંદ સ્વામીને આવી વાત કરી કે હે સ્વામી, તમે ફૂલ તથા તુલસી શાલિગ્રામ ઉપર ચડાવો છો, પરંતુ દીવાનનો કાગળ આવ્યો છે કે તે અહીં આવી મંદિરનું કામ અટકાવશે। તે સાંભળી ગોપાળાનંદ સ્વામીએ પોતાની બગલમાંથી એક વાળ કાઢીને નાખી દીધો અને બોલ્યા જે આ રહ્યો બિચારો રંગીલદાસ, તે અહીં શું આવનાર છે, માટે તમે મંદિરનું કામ ચાલુ રાખો। તે સાંભળી બ્રહ્માનંદ સ્વામી રાજી થઈ ગયા ને આ બાજુ વડોદરાથી રંગીલદાસ પોતાના થોડાક માણસોને લઈ જૂનાગઢ આવવા માટે નીકળ્યો। તે ફરતો ફરતો રાજકોટ થઈને જૂનાગઢ આવતા ગામ વડાળ તથા જૂનાગઢની વચ્ચે માર્ગમાં ઘોડેથી પડ્યો। તે હાથમાં બરછી હતી, તે તેની છાતીમાં વાગીને આરપાર નીકળી ગઈ, જેથી તે મરણ પામ્યો ને તે વાત તેની સાથે રહેલા માણસોએ જૂનાગઢના નવાબને આવીને કહી। ત્યારે નવાબ સાહેબે કહ્યું કે એ તેના મરદાને ગામમાં લાવશો નહીં ને તેને બારોબાર સળગાવી દેજો। તે વાત રૂપશંકરે મંદિરમાં આવીને બ્રહ્માનંદ સ્વામીને કહી। ત્યારે સ્વામીએ આવીને ગોપાળાનંદ સ્વામીને કહી। ત્યારે સ્વામી કહે અમે તો તેને મરેલો જ દેખતા હતા ને પછી મંદિરનું કામ ઝડપથી કરવા માંડ્યું ને થોડા દિવસમાં મંદિર તૈયાર થઈ ગયું। ત્યારે ગોપાળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને તેડવા સારું ગગાભાઈને મોકલ્યા ને તેણે ગઢડા જઈને શ્રીજી મહારાજને કહ્યું કે
હે પ્રભુ, જૂનાગઢનું મંદિર તૈયાર થઈ ગયું છે ને મૂર્તિઓ પણ આવી ગઈ છે, તો આ પ્રતિષ્ઠા કરવા પધારો. પછી શ્રીજી મહારાજે શુભ મુહૂર્ત જોવડાવી ગગાભાઈને કહ્યું, જે તમે જાઓ ને અમે પાછળ આવીએ છીએ તેમ સ્વામીને કહેજો અને પ્રતિષ્ઠાનો સઘળો સામાન તૈયાર રાખે. પછી ગગાભાઈ એ જૂનાગઢ આવીને તે વાત સ્વામીને કહી, એટલે સ્વામીએ પૂજાનો તમામ સામાન તથા સામગ્રી તૈયાર કરાવ્યા ને શ્રી હરિ ગઢપુરથી સંતો પાર્ષદો તથા કાઠી દરબારો સહિત ચાલ્યા. તે 2 દિવસે જૂનાગઢ આવ્યા ત્યારે ગગાભાઈ, રૂપશંકરભાઈ, નાગર રામજી મહેતા, ભીમજી મહેતા, નારાયણ શેઠ, મંગળજીભાઈ તથા લુહાર ભગત ભગાભાઈ આદિક સર્વે હરિભક્તો મળીને નવાબ સાહેબ પાસે જઈ અને કહ્યું કે અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન અહીં મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે આવે છે, માટે તેમના સ્વાગત તેમજ સામૈયા માટે રાજ્યનો સામાન આપો. તે સાંભળી નવાબ સાહેબ પોતે હરિજનો સાથે સામૈયું લઈને શ્રી હરિને સામા તેડવા આવ્યા અને વાજતે ગાજતે સવારી આખા શહેરમાં ફેરવી. પછી શ્રીજી મહારાજ નવાબ સાહેબ સાથે મંદિરમાં આવ્યા અને સભામાં નવાબ સાહેબના વખાણ કર્યા અને કહ્યું કે તમારા સહયોગથી જ આ મંદિર તૈયાર થયું છે, માટે અમે તમારા ઉપર ખૂબ જ રાજી છીએ. ત્યારે નવાબ સાહેબે કહ્યું કે તમે તો ખુદા છો અને તમારું દીધેલું રાજ્ય હું ભોગવું છું. એમ કહી શ્રીજી મહારાજના પગે લાગ્યા. ત્યારે શ્રી હરિએ પોતે પહેરેલો પ્રસાદીનો હાર કાઢીને નવાબ સાહેબને પહેરાવ્યો ને પછી રજા લઈને તેઓ કચેરીમાં ગયા ને શ્રીહરિ સંતો ભક્તો સાથે દરબારગઢમાં પધાર્યા. પછી શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામી અને ગુણાતાનંદ સ્વામીને સાથે લઈ મંદિર જોવા ગયા. તે અને મૂર્તિઓ પણ જોઈને ખૂબ જ રાજી થયા. પછી વેદપાઠી બ્રાહ્મણોને બોલાવી પ્રતિષ્ઠાની વિધિ કરતા હતા ત્યાં મહારાજ ગયા ને બીજા દિવસે વિધિપૂર્વક મૂર્તિઓ પધરાવી. તેમાં ઉગમના દેરામાં રાધા રમણ દેવ તથા પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ અને વચલા દેરામાં રણછોડરાય તથા ત્રિકમરાયની મૂર્તિ અને આથમના દેરામાં સિદ્ધેશ્વર મહાદેવ સાથે પાર્વતી અને ગણપતિ તથા નંદીશ્વરની મૂર્તિઓ પધરાવી અને પૂર્વ મુખે બારણાની પાસે હનુમાનજી પધરાવ્યા. તે સંવત 1884 ના વૈશાખવદ બીજને ગુરુવારે સવારે 9 વાગ્યે શ્રી હરિએ પ્રતિષ્ઠાની આરતી ઉતારી ને બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી મંદિર ચણનારા મિસ્ત્રીઓને પોશાક આપ્યા. પછી બ્રાહ્મણોને બોલાવી ચોરાશી કરી ને સૌને ભોજન કરાવીને તૃપ્ત કર્યા. ત્યાં હજારો હરિભક્તો આવેલા. તે પ્રથમ તો સંતો અને પાર્ષદોની પંક્તિ કરી પોતે પીરસીને ખૂબ જ તાણ કરી જમાડ્યા અને પછી સર્વે હરિભક્તોની પંક્તિ કરી અને તેમાં પોતે 2 વાર પીરસ્યું અને ખૂબ જ આગ્રહથી જમાડીને તૃપ્ત કર્યા. આમ મંદિરમાં દેવો પધરાવી પ્રતિષ્ઠા કરી જય જયકારનો ડંકો વગાડી દીધો. પછી દેવની સેવા માટે બ્રહ્મચારી વાસુદેવાનંદજી અને આનંદાનંદજીને રાખ્યા ને મંદિરના મહંત ગુણાતીતાનંદ સ્વામીને કર્યા. તે વખતે નવાબ સાહેબે મહારાજને કચેરીમાં પધારવા માટે બોલાવવા સારું 2 હજુરિયા મોકલ્યા. ત્યારે શ્રી હરિ સંતોને સાથે લઈને તેમની કચેરીમાં ગયા. ત્યારે નવાબ સાહેબ સહિત સર્વે લોકોએ શ્રી હરિનું ઊભા થઈને સન્માન કર્યું ને કોરી નવી ગાદી બિછાવી હતી તેના ઉપર મહારાજને બિરાજમાન કર્યા ને પાસે સંતો અને હરિભક્તો પણ બેઠા. પછી નવાબ સાહેબે શ્રીહરિને ઝરિયાની પોશાક અર્પણ કર્યો ને અત્તરદાની લઈને અત્તર છાંટી. પછી સુગંધી પુષ્પોના હાર પહેરાવ્યા ને એક મોટો પુષ્પનો એક ગુચ્છ હાથમાં આપ્યો. પછી ખાનગી કાર ભરી પાસે
સંતોની પૂજા કરાવીને ધોતિયા ઓઢાડ્યા તેમજ દક્ષિણાઓ હતી ને પૂજા વિધિ થઈ રહી ત્યારે શ્રી હરિએ પોતે પહેરેલો હાર કાઢી તે નવાબ સાહેબને પહેરાવ્યો. પછી નવાબ સાહેબે શ્રી હરિની સ્તુતિ પ્રાર્થના કરી ત્યારે તેના એક હજુરિયાએ ભગવાન શ્રી હરિને કહ્યું કે નવાબ સાહેબ કો બેટા નહીં હે. ત્યારે મહારાજ બોલ્યા, इसमें क्या है, नहीं है तो हम दे देते हैं. અને આશીર્વાદ આપતા કહ્યું કે तुम्हारा नवाब साहेब को 2 बेटा होवेगा. ત્યાં નરસિંહ પંડ્યા આવ્યો ને તે શ્લોક બોલ્યો, વંદે મહાપુરુષ તે ચરણારવિંદે. તે સાંભળીને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે હે ભગવાનના ચરણારવિંદને નમસ્કાર કરવાનું કહ્યું, પણ બીજા કોઈ અંગને નમસ્કાર કરવાનું કેમ ન કહ્યું? તેનો ઉત્તર કરો. જ્યારે નરસિંહ પંડ્યા કહે, ભગવાનના ચરણારવિંદ માં માયા નથી ને બીજે તો માયા છે. ત્યારે નવાબ સાહેબે નિત્યાનંદ સ્વામીને પૂછ્યું કે એ નરસિંહ પંડ્યાએ શો ઉત્તર કર્યો? ત્યારે નિત્યાનંદ સ્વામી કહે કે નરસિંહ પંડ્યા કહે છે જે અલ્લાહના શરીરમાં કદમ સિવાય બીજો કોઈ ભાગ પાક નથી. તે સાંભળી નવાબ સાહેબ કહે, એ તો ખોટા ઉત્તર હૈ. अल्लाह का सब अंग पाक है, इसमें कोई अंग नापाक नहीं है ने तेओ सदाय पाक ज छे. તે સાંભળીને નરસિંહ પંડ્યા બોઠો પડ્યો ને સભા માંગથી ચાલ્યો ગયો. પછી શ્રીજી મહારાજ સાહેબની રજા લઈને ત્યાંથી ચાલ્યા તે ઉતારે ગયા. અને નવાબ સાહેબને 2 વર્ષે 2 પુત્ર થયા અને તે પણ ગુણિયલ અને સંસ્કારી થયા. તેમજ સંતો અને ફકીરો તથા મંદિર પ્રત્યે સદભાવના વાળા થયા હતા. જૂનાગઢમાં ભાટિયા ગોકળદાસને સત્સંગ થયો. તે નિયમ ધર્મ બરાબર પાળવા લાગ્યા ને મંદિરે હંમેશા દર્શને જતા. ત્યારે બીજા તેના કુટુંબીજનોએ ગુસાઈજી મહારાજને ફરિયાદ કરી કે ગોકળ ભાટિયો સ્વામિનારાયણનો સત્સંગી થયો છે. પછી ગોસાઈજી મહારાજે ગોકુળજીને બોલાવીને કહ્યું, તું સ્વામિનારાયણનો સત્સંગ મૂકી દે ને તારે તેના નિયમ ધર્મ પાળવા અને મંદિરે જવાનું પણ બંધ કરી દેવું. ત્યારે ગોકળજીએ હિંમતભેર ગોસાઈજીને કહ્યું કે હું તમારા ભફાકિયા પંથમાં રહેવા માંગતો નથી ને સ્વામિનારાયણનો સત્સંગ તથા તેના નીતિ નિયમ અને મંદિરે જવાનું પણ છોડવાનો નથી. ત્યારે તે ગુસાઈજી મહારાજે તેને 13 દિવસ સુધી ભૂખ્યો તરસ્યો એક ઓરડીમાં પૂરી રાખ્યો અને તેને મરવા જેવું દુઃખ થયું. તે સમાચાર કોઈકે રામજી મહેતાને કહ્યા ત્યારે તેણે તપાસ કરીને વાત નવાબ સાહેબને કરી કે અમારા સત્સંગી ગોકળ ભાટિયાને ગોસાઈજી મહારાજે ભૂખ્યો તરસ્યો ઓરડીમાં પૂરી દીધો છે, માટે તેમની સહાય કરો. તે સાંભળી નવાબ સાહેબ અકળાયા અને બોલ્યા જે શું ગોસાઈજી આ ગામનો ધણી છે? એમ કહી પોતાના 2 સિપાહીઓ મોકલી ગોકળજીને ગોસાઈજી પાસેથી છોડાવી લાવ્યા અને તેના ઘરે મોકલ્યો. પછી ગોકળજીની માંગ ગોસાઈજી મહારાજ પાસે ગઈ ત્યારે મહારાજે કહ્યું કે તારો દીકરો સ્વામિનારાયણનો સત્સંગી થયો છે અને સ્વામિનારાયણ ના હોય તે કોઈ લસણ ડુંગળી ન ખાય, માટે જ્યારે તું રસોઈ બનાવે ત્યારે તેમાં લસણ ડુંગળી નાખીને ગોકળજીને ખવડાવ. પછી તે ડોશીએ ગોસાઈજીના કહેવા પ્રમાણે કર્યું અને ગોકળજીને ભોજન જમવા આપ્યું. ત્યારે તેમાં દુર્ગંધ આવતા તે ખાધા વિનાનો ઊભો થઈ ગયો. એમ કરતા ગોકળજીને 15 દિવસના ઉપવાસ થયા, પણ શ્રી હરિની નિષ્ઠા માંગથી ડગ્યો નહીં ને તે જ રાત્રે તેના રૂમમાં પ્રકાશ થયો ને ગોકળજીની માંગ ખાટલે સૂતી હતી તેને હેઠે પછાડીને પગથી કચડવા માંડીને બોલ્યા જે તે મારા ભક્તને 15 દિવસના ઉપવાસ કરાવ્યા. ત્યારે ડોશી બોલી જે હે ગોકળજી, દોડજે
ભાઈ, તારા સ્વામિનારાયણ મને મારી નાખશે, એમ કહી રાડો પાડવા લાગી અને હાથ જોડીને કહેવા લાગી કે હવે હું મારા ગોકળજીને કદી પણ અભક્ષ વસ્તુ રાંધીને નહીં ખવડાવું. ત્યારે શ્રી હરિએ કહ્યું કે તું પણ ગોસાઈજીનો પ્રસંગ મેલીને અમારી સત્સંગી થા તો તને જીવાડીએ, નહીં તો જમપુરીમાં મોકલી તેનો માર ખવડાવશું. ત્યારે ડોશી થરથર ધ્રુજતા બોલી કે ના પ્રભુ, એવું નહીં કરતા ને હવે હું તમારા વર્તમાન લઈને કણકી બાંધી તમારા નામનું ભજન કરીશ. પછી તે સત્સંગી થઈ અને શ્રી હરિનું ભજન કરવા લાગી. એક વાર જૂનાગઢમાં નાગર વનરાવનનો ભાઈ જે રૂપશંકર તે પાંચીબાનો દીકરો હતો, તેનો જીવ ખસી ગયો ને તે ગાંડો થયો, તે શરીરની પણ ખબર ન રહી, એવો બેભાન થઈ ગયો. ત્યારે તેની સ્ત્રી કહે કે કાનિક દોરા ધાગા કરાવીએ. તે સાંભળી રૂપશંકરની માં કહે કે આ સંસારમાં ભગવાનનું કર્યું જ બધું થાય છે. ત્યારે તે સ્ત્રી કહે મારે તો એને બુવા પાસે લઈ જઈને દોરા ધાગા કરાવવા છે. ત્યારે તેનો ભાઈ બોલ્યા જે અમારે સત્સંગીને દોરા ધાગા ન હોય, અમારે તો શ્રીજી મહારાજ કરે તે જ ખરું. ત્યારે તેની સ્ત્રી કહે તો હું તેને મારે માવતરે લઈ જઈશ અને ત્યાં દોરા ધાગા કરાવીશ. પછી તે રાત્રે ગાડું ભાડે કરી રૂપશંકરને તેમાં પથારી કરીને સુવડાવ્યો ને પોતે પણ ગાડામાં બેઠી. વળી સાથે એક વળાવીઓ લીધો ને ગાડું વેરાવળના માર્ગે હાંકી ચાલતા થયા. ત્યાં તો મહારાજ અને બ્રહ્મચારી ગાડાની પાછળ ચાલ્યા આવે એવા બાઈને દર્શન થયા. તેથી તેણે વળાવિયાને પૂછ્યું કે આ આપની પાછળ બે જણ કોણ ચાલ્યા આવે છે, તેને તમે પૂછો. ત્યારે તે વળાવિયાએ મહારાજને પૂછ્યું તમે કોણ છો? ત્યારે શ્રી હરિ બોલ્યા અમે સ્વામિનારાયણ છીએ ને આ અમારી સાથે અમારા બ્રહ્મચારી છે ને અમે રૂપશંકરની ચોકી કરવા માટે સાથે આવીએ છીએ, કારણ કે તેણે અમને અને અમારા સંતોને ખૂબ જ જમાડ્યા છે અને તેની સેવા પણ ખૂબ જ કરી છે, માટે એ રૂપશંકર તો અમારો છે અને તેથી અમે તેની રક્ષા કરવા આવીએ છીએ. ત્યારે એ વાત તે સિપાહીએ બાઈને કહી. ત્યારે તે બાઈ બોલી અમે ગામ મૂક્યું પણ સ્વામિનારાયણે અમારો કેડો ન મૂક્યો. એમ વાત કરે છે ત્યાં વેરાવળ નજીક નદી આવી. ત્યારે રૂપશંકર સાવ સાંજો થઈ અને બોલ્યો જે તું કાની સમજી? ત્યારે તેની બાઈ બોલી કે શું સમજવાનું હતું? ત્યારે રૂપશંકરે કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન તો સર્વેશ્વર છે ને સર્વના કારણ તેમજ કરતા હરતા છે અને તેનો આશરો કરીએ તો અંતકાળે તેના ધામમાં પણ તેડી જાય છે, માટે સ્વામિનારાયણ સાચા ભગવાન છે. એમ કહી તેણે કહ્યું કે આવતીકાલે મારે ધામમાં જવાનું છે, માટે તું પણ બીજા બધાએ પાખંડો મૂકીને શ્રીજી મહારાજનું ભજન કરજે અને મારો અંતકાળ સમય આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી ધૂન બોલજે, પણ બીજું નામ લઈશ નહીં. પછી ગાડું હાકીને તે પોતાના બાપને ઘેર આવ્યા ને ઉતારા કરીને રોટલા જમ્યા. પછી બીજે દિવસે રૂપશંકરના શરીરમાં થોડી તાવની અસર દેખાણી ને તેણે શ્રીજી મહારાજના તથા સંતોના દર્શન થયા. ત્યારે તેણે પોતાની સ્ત્રીને કહ્યું કે હવે તું સ્વામિનારાયણ મંત્રનો જાપ કર, શ્રી હરિ અને સંતો મને તેડવા આવ્યા છે. ત્યારે તે બાઈએ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવા માંડ્યો ને રૂપશંકર સૌને જય સ્વામિનારાયણ કહીને શ્રી હરિ સાથે તેમના ધામમાં ગયો. પછી તે બાઈ વેરાવળથી પાછી જૂનાગઢ આવી અને સાંખ્ય યોગી બાઈઓ દ્વારા વર્તમાન લઈને કંઠી બાંધી સત્સંગી થઈને ખરેખરા નિયમ ધર્મ પાળી ભજન કરવા માંડી ને છેવટે ભજન કરતા કરતા
અંતકાળે શ્રી હરિના ધામમાં ગઈ હતી. આમ શ્રી હરિ પોતાના ભક્તોની રક્ષા કરતા હતા ને હવે પછીની ચરિત્ર કથા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.